શાસ્ત્રોમાં અન્નદાનને મહાદાન કહેવાયું છે। તેથી જ ભુજમાં આવનાર કે રહેનાર ભૂખ્યો ન સૂવે એ સૂત્રને સાર્થક કરતા અહીંના શ્રી રામ રોટી અને છાશ કેન્દ્રની 3.5 દાયકાની અવિરત ભોજન સેવા બિરદાવવા લાયક છે। આજના સમયમાં ભોજન મોંઘું થઈ રહ્યું છે, ત્યારે ભુજના રામ રોટી અને છાશ કેન્દ્રમાં 3.5 દાયકાથી લોકોને નિઃશુલ્ક જમાડવામાં આવે છે। માર્ચ 1986માં હમીરસર કિનારે રામ રોટીની સ્થાપના થઈ હતી। દાતાઓના સહકારથી અહીં ભોજન સેવા અવિરત ચાલુ હોય છે। જોકે સમયની માંગ જોતા અમુક સ્વાભિમાની લોકો નિઃશુલ્ક જમવાનું પસંદ કરતા નથી, ત્યારે વર્ષ 2011થી ટોકન પ્રથા શરૂ કરાઈ છે, જેમાં ₹20ના ટોકનથી જમાડવામાં આવે છે। રામ રોટીમાં દરરોજ 650 થી 700 લોકો ભોજનનો લાભ લે છે। ટોકન દરે સરેરાશ 250 વ્યક્તિઓ ઉપરાંત નિઃશુલ્ક 450 લોકો અન્ન ગ્રહણ કરે છે। મોંઘવારીના સમયમાં છેલ્લા 3 દાયકાથી અવિરત ભોજન સેવા ચાલુ છે, જે સેવા ખરા અર્થમાં બિરદાવવા લાયક છે। જેને ફ્રીમાં જમવું હોય તે માથે ફ્રીમાં જમે, અને જેને ફ્રી ન જમવું હોય તો અહીંયા ટોકન લઈ અને ખુરશી ટેબલ ઉપર લે। મેન્યુ બેનો સરખું, એમાં કોઈ તફાવત નહીં। તમે કદાચ 5 કિલો સારો માલ લઈ ગયા તો અમે ગરીબોને જમાડીએ, એને જમાડીએ, સમજી ગયા? એને જમાડી દઈએ, એને જમાડીએ। દરરોજ 600 થી 650 વ્યક્તિઓ અહીં ભોજનનો લાભ મેળવે છે। ઉપરાંત પ્રવાસનની સિઝનમાં ભુજમાં આવતા શાળાના વિદ્યાર્થીઓ પણ અહીં જમે છે। દરરોજ દાળ, ભાત, શાક, રોટલી સાથે ફરસાણ અને મિષ્ટાન પીરસવામાં આવે છે। ગરીબ અને મધ્યમ વર્ગ માટે કેન્દ્ર આશીર્વાદરૂપ છે। દાતાઓના સહકાર થકી ભોજનની સેવા અવિરત ચાલુ છે। ઉપરાંત ઉનાળામાં છાશ કેન્દ્ર કાર્યરત કરવામાં આવે છે। સાથે જ તહેવારોમાં ગરીબોને મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવે છે। રોટલી, શાક, પાપડ, રમકડા હોય છે, દાળ, કઢી, ભાત અને મિષ્ટાન હોય છે। નાના વર્ગ માટે કેવું છે? બહુ આશીર્વાદ સમાન છે। આ સંસ્થા છે, બહુ આશીર્વાદ સમાન છે, અને સ્ટાફ અને મેનેજમેન્ટ બહુ સારું છે। બહુ સારું છે। અમે જે પણ કોઈ પણ મળે તો કે અહીંયા ભુજની અંદર બહુ સેવા સારી છે, કોઈ ભૂખ્યો રહેતો નથી, કોઈ ભુજની અંદર સારું છે બધું। રામ રોટી અને છાશ કેન્દ્ર સંસ્થાનું એક જ સૂત્ર છે, ભુજમાં આવનાર કે રહેનાર કદી ભૂખ્યા ન સૂવે। આ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યું છે। કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ।